ઉમરસાડી માછીવાડમાં પતિ પત્ની અને મિત્ર મળી પડોશીને માર મારતા મામલો પોલીસ મથકે। પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દંપતી અને કિસમ સહિત ત્રણેય અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પતિને દોરડા વડે બાંધી માર મારતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે નવા ફળિયા ખાતે રહેતા જીતેન્દ્ર ચીમનભાઈ ટંડેલ એમના પત્ની વનિતાબેન સાથે ઘરે હાજર હતા। તે દરમિયાન ગત રોજ સોમવારના પડોશમાં રહેતા બળદેવ રણછોડભાઈ ટંડેલ અને તેના પત્ની ઇન્દુમતીબેન નાઓ જીતેન્દ્રભાઈના ઘરે આવી બળદેવે મારી પત્ની સાથે કેમ ઝઘડો કરેલ છે કહી નાલાયક ગાળો આપી હતી અને બળદેવભાઈના મિત્ર યજ્ઞેશ મનુભાઈ ટંડેલ રહેવાસી મંદિર ફળી ઉમરસાડી માછીવાડ નાઓ પણ ઘરે આવેલ અને ત્રણેય જણા જીતેન્દ્રભાઈને ખાટલા ઉપરથી નીચે પાડી દઈ ઘરની બહાર લઈ જતા પત્ની વનિતાબેન વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો હતો। જે બાદ જીતેન્દ્રભાઈને પેટ કપાળ માથાના ભાગે ઢીક્કા મૂકીનો માર તથા લાતો મારી હતી। જે બાદ જીતેન્દ્રભાઈને બાકડા ઉપર સુવડાવી દોરડા વડે બાંધી ફરીથી ગમે તેમ લાતો મારી મૂઢ માર લાગતા બેભાન થઈ ગયા હતા। પત્નીએ બૂમાબૂમ કરતા તેમના નણંદ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા। જે બાદ ત્રણે ત્યાંથી નીકળી ગયા હતા। જીતેન્દ્રભાઈને મોઢામાંથી ફીણ નીકળતા બેભાન હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી મોહનદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ઈજાગ્રસ્તના પત્ની વનિતાબેન જીતેન્દ્રભાઈ ટંડેલે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ઘરમાં પ્રવેશી મારામારી કરતા દંપતી ઇન્દુમતીબેન બળદેવભાઈ ટંડેલ, બળદેવ રણછોડભાઈ ટંડેલ અને યજ્ઞેશ મનુભાઈ ટંડેલ સહિત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।